ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે ફરી એક વખત મોદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગમાં ભેગા થયા છીએ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે છે એ સ્ટાન્ડર્ડ 4ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ શીખવાનો છે. કયો સબ્જેક્ટ શીખવાનો છે? સ્ટાન્ડર્ડ 4ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ. ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર આપણે શું કરી રહ્યા છીએ સ્ટુડન્ટ્સ? કોણ કહેશે મને? સ્ટાન્ડર્ડ 4ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર આપણે છે એ એસે1નું રિવિઝન કરી રહ્યા છીએ. શું કરી રહ્યા છીએ? જે એસે1ની એક્ઝામ 40 માર્ક્સની છે એનું રિવિઝન આપણે છે એ કરી રહ્યા છીએ. બરાબર છે? એમાં આપણો સિલેબસ છે એ છે યુનિટ 1 2 3. એસે1નું રિવિઝન કેટલું છે? યુનિટ 1 2 અને 3. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એમાં આપણે છે એ આજે શીખવાની છે એ ક્વેશ્ચન નંબર 3. કયો ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ? ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન શું છે જુઓ તો. ક્વેશ્ચન 3 છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. શું ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ? ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ ફિલિંગ ધ બ્લેન્ક્સનો જે ક્વેશ્ચન છે એ કેટલા માર્ક્સનો છે? 8 માર્ક્સનો છે. આપણું રિવિઝન પૂરું થશે ને એટલે છેલ્લે હું તમને પેપર સ્ટાઇલ લખાવી દઈશ. બરાબર? ત્યાં સુધી તમને ગ્રુપમાં પણ પેપર સ્ટાઇલ મળી જશે. એટલે મેં તમને અત્યારે પહેલાં પેપર સ્ટાઇલ લખાવી નથી, પણ પેપર સ્ટાઇલ મુજબનું રિવિઝન મેં તમને સ્ટાર્ટ કરાવી દીધું છે. બરાબર છે? તો ક્વેશ્ચન 3 છે એ ફિલિંગ ધ બ્લેન્ક્સ છે અને 8 માર્ક્સની બ્લેન્ક્સ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જેટલી બ્લેન્ક્સ હું કરાવું છું બધી બ્લેન્ક્સમાંથી જ હું પૂછીશ. પછી તમે મને એવું ન કહેતા કે મિસ આમાં આ આવે. તમે બરાબર પેલા સમજી વિચારીને એના જવાબ લખજો, કારણ કે આમાં બધી જ બ્લેન્ક્સ ભેગી થાય છે. હેવ હેઝ વાળી, આઈએનજી રૂપવાળી, પછી એક્શન વર્ડ્સ વાળી, પછી કેટલી સાઇડ્સ વાળી, પછી જમ્બો વાળી, બધી બ્લેન્ક્સ છે એ ભેગી થાય છે અને બધી બ્લેન્ક્સમાંથી હું 8 માર્ક્સની બ્લેન્ક્સ પૂછવાની છું. એટલે તમારે બધી બ્લેન્ક્સ છે એ પાકી કરવાની છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે પહેલી બ્લેન્ક્સ જોઈએ. પહેલી છે આઈ સી વિથ માય ડેશ. નોઝ કે આઈસ, તમે શેના વડે જુઓ છો? આઈ સી વિથ માય, હું મારી આંખ વડે જોઉં છું. તો જવાબની અંદર શું આવશે? આઈસ. શું આવશે? આઈસ. સેકન્ડ બ્લેન્ક્સ છે એ છે આઈ સ્મેલ વિથ માય, આઈ સ્મેલ વિથ માય. સ્મેલ એટલે સૂંઘવું. તો આઈ સ્મેલ વિથ માય નોઝ, હું મારા નાક વડે સૂંઘું છું. વિદ્યાર્થી મિત્રો, હું તમને ગુજરાતી ટ્રાન્સલેટ બ્લેન્ક્સનું એટલે જ કરાવતી જાઉં છું કે તમને બધાને સરસ રીતે સમજાઈ જાય. જો ગુજરાતી ટ્રાન્સલેટ તમને આવડતું હોય તો તમને બ્લેન્ક્સના ઉત્તર છે એ જલ્દી આવડી જાય. બરાબર છે? પછી ત્રીજી બ્લેન્ક્સ છે આઈ ક્લેપ વિથ માય હેન્ડ્સ કે લેગ્સ. ક્લેપ એટલે શું થાય? મેં તમને એક્શન વર્ડ્સની અંદર શીખવાડી દીધું છે. ક્લેપ્સ એટલે શું થાય? ક્લેપ એટલે તાળી પાડવી. શું થાય? તાળી પાડવી. તમે તાળી શેના વડે પાડો છો? પગ વડે કે હાથ વડે? તો I clap with my hands.
એના પછી આઈ વોક વિથ માય, વોક એટલે ચાલવું, વોક એટલે શું થાય? ચાલવું. તો આઈ વોક વિથ માય લેગ્સ, શું થાય? લેગ્સ. પછી છે આઈ હિયર વિથ માય ઇયર્સ કે આઈસ, તમે શેના વડે સાંભળો છો? શેના વડે સાંભળો છો સ્ટુડન્ટ્સ? કાન વડે. તો કાનને ઇંગ્લિશની અંદર શું કહેવાય? પાર્ટ્સ ઓફ બોડીમાં આપણે શીખી ગયા, ઇયર્સ. આઈ હિયર વિથ માય ઇયર્સ, હું મારા કાન વડે સાંભળું છું. પછી આઈ ટોક વિથ માય, તમે શેના વડે બોલો છો? માઉથ કે ટીથ, દાંત વડે બોલો છો કે મોઢા વડે બોલો છો? I talk with my mouth. પછી I chew with my, તમે શેના વડે ચાવો છો? chew એટલે ચાવવું. તો શેના વડે ચાવો છો? ટંગ કે teeth, જીભ વડે કે દાંત વડે? Very good. I chew with my teeth. એના પછી છે I taste with my, તમને શેના વડે મોઢામાં ટેસ્ટ આવે છે? તમને ખબર પડે કે આ ખારું છે, તીખું છે, મીઠું છે. શેના વડે ટેસ્ટ તમે ચાખો છો? જીભ વડે. તો જીભને આપણે શું કહીશું? ટંગ. T-O-N-G-U-E. I taste with my tongue. એના પછી છે, જો સ્ટુડન્ટ્સ હવે અહીંયા છે એ બ્લેન્ક્સ છે એ તમારે હેવ હેઝ વાળી બ્લેન્ક્સ છે. કેવી બ્લેન્ક્સ છે? હેવ અને હેઝનો ઉપયોગ કરી અને એની અંદર તમારે લખવાનું છે. બરાબર છે? આઈ ડેશ અ બોલ, તો એમાં હેવ આવશે કે હેઝ આવશે સ્ટુડન્ટ્સ? મેં તમને કીધું હતું કે હેવ અને હેઝનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? આઈ, વી, યુ, એ ત્યાંથી બ્લેન્ક્સની શરૂઆત આવતી હોય, આઈ, વી, યુ, ત્યાં આગળ એની પાછળ શું લાગે? હેવ. અને હી, શી, ઇટ, એની પાછળ શું લાગે? હેઝ. આઈ, વી, યુ, એની પાછળ હેવ અને હી, શી, ઇટ, એની પાછળ હેઝ. તો અહીંયા આગળ છે આઈ ડેશ અ બોલ, તો શું આવશે? હેવ. શું આવે? આઈ હેવ અ બોલ, એટલે કે મારી પાસે બોલ છે. The monkey dash a tail. The monkey dash a tail. તો શું આવશે? મંકી શેમાં આવે સ્ટુડન્ટ્સ? The monkey has a tail. પછી you dash an apple. You dash an apple, તો યુ ની પાછળ શું લાગે? have. You have an apple. તમારી પાસે સફરજન છે. રામ ડેશ પેન. રામ છે એ છોકરાનું નામ છે, તો એ શેમાં આવે? હીમાં. તો હીની પાછળ શું લાગે? હેઝ. રામ હેઝ અ પેન. રામની પાસે પેન છે. પછી ગીતા ડેશ પેન્સિલ. તો ગીતા છે એ શી એટલે કે છોકરી. તો શું આવે? શી. અહીંયા આગળ નામ આપેલું છે પણ નામની પાછળ પણ શું લાગે? હેઝ.
Gita has a pencil. પછી you dash a chalk. You have a chalk. I dash a duster. I dash a duster. I have a duster. મારી પાસે ડસ્ટર છે. The cow dash horns. horns એટલે શિંગડા. શું થાય? શિંગડા. The cow has horns. A square dash four sides. A square has four sides. કે ચોરસને ચાર બાજુ હોય છે. She dash a cap. She dash a cap. She has a cap. તેણી પાસે ટોપી છે. એના પછી I have dash eyes. કેટલી આંખો છે આપણે? 2. કેટલી આંખો છે? 2. મારે 2 આંખો છે. You have dash nose. કેટલા નાક છે તમારે? 1. You have 1 nose. I have dash fingers. કેટલી આંગળીઓ હોય છે આપણે સ્ટુડન્ટ્સ? 10 આંગળીઓ. I have 10 fingers. I have 10 fingers. પછી I have dash feet. અંગૂઠા કેટલા હોય? I have 2 feet. એના પછી a square has dash side. 3 કે 4? ચોરસને કેટલી બાજુઓ છે? A square has 4 sides. A square has 4 sides. ચોરસને 4 બાજુઓ હોય છે. A triangle has dash sides. ટ્રાયંગલ ને કેટલી બાજુ હોય છે સ્ટુડન્ટ્સ? ટ્રાયંગલ એટલે શું થાય? ટ્રાયંગલ એટલે ત્રિકોણ. શું થાય? ત્રિકોણ. ત્રિકોણને કેટલી બાજુ હોય છે? 3. A triangle has 3 sides. આપણે આ બધું જ શેપ્સ નેમની અંદર શીખી ગયા હતા ને. હવે એના પછીની બ્લેન્ક્સ છે. A rectangle has dash sides. 3 કે 4? રેક્ટેંગલ એટલે શું થાય? રેક્ટેંગલ એટલે લંબચોરસ. લંબચોરસને કેટલી બાજુ હોય? 4. A rectangle has 4 sides. A cat has dash legs. બિલાડીને કેટલા પગ હોય? 4 કે 2? 4 કે 2? Very good. 4 legs. A cat has 4 legs. બિલાડીને 4 પગ હોય છે.
એના પછી અ બસ હેઝ ડેશ વ્હીલ્સ. 2 કે 4 બસને કેટલા પૈડા હોય છે? 2 કે 4? 2 પૈડાવાળી તમે ક્યારે બસ જોઈ છે? નહીં. તો કેટલા પૈડા હોય બસને? 4. તો અ બસ હેઝ 4 wheels. શું આવશે? અ બસ હેઝ 4 wheels. એના પછીની બ્લેન્ક્સ છે અ મંકી હેઝ ડેશ ટેલ. 1 કે 10? વાંદરાને કેટલી પૂંછડી હોય? 1 કે 10? કેટલી પૂંછડી હોય વાંદરાને? 10 હોય? નહીં. કેટલી પૂંછડી હોય? 1. એટલે શું લખશું આપણે? 1. અ મંકી હેઝ 1 tail. શું લખીશું? અ મંકી હેઝ 1 tail. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીવાર બ્લેન્ક્સ જોઈ લઈએ. I have 2 eyes. You have 1 nose. I have 10 fingers. I have 2 feet. A square has 4 sides. A triangle has 3 sides. A rectangle has 4 sides. A cat has 4 legs. A bus has 4 wheels. A monkey has 1 tail. તો સ્ટુડન્ટ્સ, તમે લોકોએ અહીંયા જોયું આઈ, યુ અને વી જ્યાં લાગે ત્યાં આગળ શું લાગે છે? હેવ. અને હી, શી, ઇટની પાછળ હેઝ. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તો તમને ક્યારેય તમારી બ્લેન્ક્સ છે એ ખોટી પડશે નહીં. હવે એના પછીની બ્લેન્ક્સ જોઈએ આપણે. આ બ્લેન્ક્સમાં છે એ આઈએનજી લગાડવાનું છે. જો સ્ટુડન્ટ્સ, લાસ્ટ એક્ઝામની અંદર મેં એકાદી 2 બ્લેન્ક્સ એવું પૂછી હતી કે ધ મંકી ઇઝ ડેશ. બ્રેકેટ્સની અંદર મેં તમને લખ્યું હતું જમ્પ. છતાં તમે બધાએ મને એવું પૂછ્યું હતું કે મિસ ધ મંકી ઇઝ મોન્ટી. તમે એવું કીધું હતું કે એનો આન્સર મોન્ટી આવે છે, અથવા ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન, એવો એનો આન્સર આવે છે. પણ તમે બ્રેકેટ્સ જોયું નહોતું. આપણે જ્યારે સાઈડમાં બ્રેકેટ્સ બ્લેન્ક્સની પાછળ આપેલું છે તો એની પાછળ શું લાગશે? આઈએનજી. આઈએનજી લાગશે. બરાબર છે? તો અહીંયા આગળ જ્યારે તમને બ્લેન્ક્સની બાજુમાં નાના એવા બ્રેકેટ્સની અંદર વર્ડ્સ લખેલો હોય ત્યારે એની પાછળ શું લાગે? આઈએનજીના રૂપવાળી મેં તમને ખાલી જગ્યા છે, મેં તમને ત્યારે બી સમજાવ્યું હતું, એ બ્લેન્ક્સ આવે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ બ્લેન્ક્સ જોઈએ. એની અંદર I am dash my teeth. બ્રેકેટ્સની અંદર આવ્યું છે બ્રશ. તો આન્સર શું આવશે? આઈએનજી લગાડો. I am brushing my teeth. Sonal is dash there stand. સ્ટેન્ડ ની પાછળ શું લાગશે? આઈએનજી. સોનલ ઇઝ સ્ટેન્ડિંગ there. શું થશે? સોનલ ઇઝ
standing there. એના પછી છે તારક is dash a book, read. તારક છે એ બુક વાંચી રહ્યો છે, તો શું આવશે? તારક is reading a book. તારક is reading a book. એના પછી છે the boys are talk. બ્રેકેટ્સની અંદર આપેલું છે talk, તો શું આવશે? the boys are talking. શું આવશે? the boys are talking. એના પછી છે મોહન is dash the ball. બ્રેકેટ્સમાં આપ્યું છે થ્રો, તો મોહન is throwing the ball. મોહન is throwing the ball. એના પછી છે the cat is dash on the mat, sleep. બ્રેકેટ્સની અંદર આપ્યું છે sleep, તો શું આવશે સ્ટુડન્ટ આન્સર? the cat is sleeping on the mat. એના પછી છે we are dash apples. we are dash apples, તો શું આવશે? eating. we are eating apples. પછી છે the monkey is jump. બ્રેકેટ્સની અંદર આપ્યું છે jump. the monkey is dash. બ્રેકેટ્સની અંદર આપ્યું છે jump, તો શું થશે? the monkey is jumping. ત્યાં આગળ ફોલિંગ ડાઉન નહીં આવે. તમને બ્રેકેટ્સની અંદર જમ્પ આપ્યું છે, તેનું શું લખવાનું છે આપણે? આઈએનજી રૂપ. એના પછી છે હર્ષા ઇઝ ડેશ ટુ સ્કૂલ. બ્રેકેટ્સની અંદર આપ્યું છે ગો, તો લખશું હર્ષા ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. હર્ષા ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. એના પછી છે આઈ એમ ડેશ અ કાઇટ. તો બ્રેકેટ્સની અંદર આપ્યું છે ફ્લાય. આઈ એમ ફ્લાઇંગ અ કાઇટ. શું આવશે? આઈ એમ ફ્લાઇંગ અ કાઇટ. એના પછી છે જમ્બો ઇઝ એન એલિફન્ટ કે ડોગ. જમ્બો કોણ હતો? વેરી ગુડ સ્ટુડન્ટ, એલિફન્ટ. કોણ હતો? એલિફન્ટ. એના પછી ડેશ હેઝ અ ડ્રમ. કોની પાસે ઢોલ હતું? જમ્બો કે મોન્ટી? હાથી પાસે ઢોલ હતો ને, તો શું આવશે? જમ્બો. એના પછીની બ્લેન્ક્સ છે જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડેશ. રિવર કે મિડલ? નદીમાં કે વચ્ચે? જમ્બો ક્યાં ઊભો હતો? મિડલ. એના પછી છે જમ્બો ઇઝ ડેશ ઇન મિડલ. જમ્બો ઇઝ
standing in the middle. એના પછી છે જમ્બો is dash, good કે naughty. જમ્બો કેવો હતો? ડાયો હતો કે તોફાની હતો? તો લખવાનું જમ્બો is naughty. જમ્બો છે એ તોફાની હતો. એના પછીની બ્લેન્ક્સ છે જમ્બો is hungry કે sad. જમ્બો છે એ ભૂખ્યો હતો કે ઉદાસ હતો? તો શું આવશે? જમ્બો is hungry. શું આવશે સ્ટુડન્ટ્સ? જમ્બો is hungry. એના પછીની બ્લેન્ક્સ છે જમ્બો is holding the dash, ડ્રમ કે બેલ્સ. જમ્બો શું પકડીને ચાલતો હતો? બેલ્સ, ઘંટડી. એના પછી છે જમ્બો is dash the bells. જમ્બો is holding the bells. જમ્બો છે એ ઘંટડી પકડીને ચાલતો હતો. એના પછી છે જમ્બો is dash through the tent, jumping કે looking. જમ્બો છે એ તંબુની બહાર શું કરતો હતો? જમ્પિંગ કે looking? એમાં આવશે looking. જમ્બો is looking through the tent. જમ્બો છે એ તંબુની બહાર જોતો હતો. જમ્બો is dash away, looking away કે running away? જમ્બો છે એ ટેન્ટની બહાર ચાલ્યો એટલે કે જમ્બો is running away. એના પછીની બ્લેન્ક્સ all are dash, sleeping કે સ્ટેન્ડિંગ. ટેન્ટની અંદર બધા શું કરતા હતા? જ્યારે સર્કસ પૂરું થયું સ્ટુડન્ટ્સ ત્યારે ટેન્ટની અંદર બધા શું કરતા હતા? ઊભા હતા કે સૂતા હતા? all are sleeping, બધા જ સૂતા હતા. એના પછી જમ્બો is near the dash tree. જમ્બો ક્યાં ઝાડની નજીક જાય છે? એપલ કે બનાના? સફરજનના ઝાડની નજીક કે કેળાના ઝાડની નજીક? વેરી ગુડ સ્ટુડન્ટ્સ, બનાના. જમ્બો is near the banana tree. જમ્બો છે એ કેળાના ઝાડની નજીક જાય છે. શું કામ? શું કામ એ કેળાના ઝાડની તરફ જાય છે? કારણ કે એ ભૂખ્યો હોય છે. એના પછી છે જમ્બો is dash the tree, shaking કે ક્લાઇમ્બિંગ? જમ્બો શું કરે છે? કેળાના ઝાડની નજીક જઈ અને કેળાના ઝાડ ઉપર ચડી જાય છે કે કેળાના ઝાડને હલાવે છે? જમ્બો is shaking the tree. જમ્બો છે એ કેળાના ઝાડને હલાવે છે. A monkey is dash on the banana tree. વાંદરો છે એ કેળાના ઝાડ ઉપર સિટિંગ કે સ્લીપિંગ? બેઠો હોય છે કે સૂતો હોય છે? મોન્ટી નામનો જે વાંદરો હોય છે સ્ટુડન્ટ્સ એ કેળાના ઝાડ ઉપર બેઠો હોય છે કે સૂતો હોય છે? વેરી ગુડ, સ્લીપિંગ. અ મંકી ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. વાંદરો છે એ કેળાના ઝાડ ઉપર સૂતો હોય છે.
પછી છે મોન્ટી ઇઝ અ મંકી કે માઉસ. મોન્ટી કોનું નામ હોય છે? વાંદરાનું કે ઉંદરનું? મોન્ટી ઇઝ અ મંકી. મોન્ટી છે એ એક વાંદરાનું નામ છે. એના પછી છે ધ મંકી ઇઝ ડેશ ડાઉન, સિટિંગ કે ફોલિંગ. મંકી છે એ નીચે બેસી જાય છે કે ઉપરથી નીચે પડે છે, ઝાડ પરથી? તો એમાં આવશે ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન. તો સ્ટુડન્ટ્સ, આપણો આ જે છે એ ક્વેશ્ચન 3 કમ્પ્લીટ થયો. ક્વેશ્ચન 3 શું હતો? ફિલિંગ ધ બ્લેન્ક્સ. તમારે ટર્ન બાય ટર્ન 1 2 3 4 5 એ જ રીતે કન્ટિન્યુઅસ નંબર મારવાના છે અને બધી બ્લેન્ક્સ છે એ તમારે લખવાની છે. આ બધી બ્લેન્ક્સની હું તમને પીડીએફ મોકલી દઈશ, એટલે તમારે પાકી બુકની અંદર ક્વેશ્ચન 3 ફિલિંગ ધ બ્લેન્ક્સ એવું હેડિંગ લખી અને બ્લેન્ક્સ લખવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને આજની બધી બ્લેન્ક્સ સમજાઈ ગઈ હશે અને આવડી ગઈ હશે. ઓકે, થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.